આ જુઓ, દિવસે ને દિવસે કેવી રીતે તસ્કરો અને ચોરો બેફામ બનતા જઈ રહ્યા છે તે બાબતે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના રાજકોટમાં બની છે, જ્યાં શહેરના નીલકંઠ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી એક મહિલાએ વેપારીની નજર ચૂકવી અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્વેલર્સના માલિકે જ્યારે નિયમિત સ્ટોક ચેક કર્યો ત્યારે 2 જોડી બુટ્ટી ગાયબ હોવાનું ધ્યાનમાં આવતા શંકા જતા તેણે તાત્કાલિક જ સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેમાં એક મહિલા ખૂબ જ ચાલાકીથી સોનાની ચોરી કરતી નજરે પડી. આ બાદ જ્વેલર્સના માલિકે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે પણ ઝડપથી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં તો પોલીસે સોનલબેન સોલંકી નામની મહિલાને ઝડપી પાડી, જેની પાસેથી સોનાનું પેડલ અને 2 જોડી બુટ્ટી મળી આવી. એ ડિવિઝન પોલીસની ઝડપી કામગીરીને લઈ અને સોનાના વેપારીએ સંતોષ વ્યક્ત કર્યો અને ત્યારબાદ પોલીસનો આભાર પણ માન્યો અને હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે કે આ ચોર ટોળકીમાં કોઈ અન્ય શખ્સો સામેલ છે કે પછી મહિલા એકલી હતી તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.